હતા અને મોંઘા જે ડ્રેસો છે એ પછી જે મટીરિયલ છે મળીને આપવાની હતી એવી અમને માહિતી મળી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મોંઘા જે ડ્રેસ છે તેની પણ ચોરી થઈ છે. આશરે 200 જેટલા જે ડ્રેસ છે મારે એ જ આટલા જતા તો એ પકડાઈ જવું જોઈએ યાર, કઈ ના રોકું. હા આવ્યો. જે એની દુકાનધારક છે તેનાથી પણ બધી માહિતી પ્રાપ્ત કરી રહી છે. આપણે જે દુકાનધારક છે એમનાથી આપણે વાત કરીશું. જે એકચ્યુઅલીમાં સવારે હું ઘરેથી નીકળતો હતો દુકાન માટે, મને બાજુમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારી દુકાનના તાળા તૂટ્યા છે. મને એવી જાણ થતાં હું ઘરેથી નીકળ્યો અને દુકાન આવીને જોયું તો દુકાનનું શટર ઉપર હતું મારું. જોયું અંદર તો અમે ઘૂસ્યા નહીં, પોલીસ ફરિયાદ કરી, પહેલાં પોલીસવાળાઓને બોલાયા. જોયું તો અંદર દુકાનમાં માલથી લઈને રોકડ રકમ સુધી લઈ ગયા છે. રોકડ 45,000 રૂપિયાથી 47,000 રૂપિયા વેપારીના કાઢી મૂક્યા હતા મેં આપવા માટે. જે દખે જે જૂની ગળીના ગણપતિને દખે વેપારી આવી ના શક્યો એ મુદ્દા માલ ગયો છે અને ઓછામાં ઓછા મારા 200 થી 300 પીસ ગયા છે દુકાનમાંથી. કરણ હીરાલાલ લુગરાણી.